કેમ છો મારા મિત્રો? મજામાં ને મિત્રો? આજે છે આપણો 17મો દિવસ અને છીએ અમે અત્યારે હાલ રાજસ્થાનમાં ફતેહપુર બાલાજી મહારાજનું મંદિર છે. ગઈકાલનો રાતનો સહારો ત્યાં કર્યો હતો. ખૂબ જ આનંદ આવ્યો. અહીંયા ભાઈ પણ ખૂબ જ સારા છે અને બાલાજી મહારાજ દર્શન કર્યા. ગઈકાલે આરતીનો લાભ લીધો, ઘણો આનંદ થયો. અને અત્યારે અમે વિચાર્યું આ બધો સામાન તમારો પેક થઈ ગયો છે, પછી અમે છે ને વિચાર્યું છે કે સામે દુકાન છે ત્યાં ચા નાસ્તો કરીને અહીંયા આવીને પછી સીધા આગળ નીકળીએ, જેથી છે ને આગળ કઈ ઊભું રહેવાનું ન થાય. અને છે ને આજ તો છે ને સામાન બધા મિત્રો છે ને કોકની કોથળીમાં હવના ઠેલામાં નાખી દીધો, જેથી વરસાદ નાના મોટો આવે ને તેમાં અમારે તકલીફ ના પડે. બસ તો મિત્રો જો આપણું બધું જ પેક થઈ ગયું છે ને જો આપણી મમ્મીની પૂરી, મમ્મીના હાથની પૂરી છે. પૂરી સામેની સાઈડ ખાવા જવાનું છે. સાહિલભાઈ જાવું ને? અરે જાવું ને, દોડે હાલો સીધી. આપણે ગુજરાતી છે, ચા વગર નો હાલે. ચા વગર તો દિવસ ઉગે નહીં. ચા વિના મને ચેન ના મળે. તો સારું, ચાલો મિત્રો હવે આપણે ત્રણેય ભાઈઓ જઈએ અને ત્યાંથી છે ને ચા નાસ્તો કરી અને પાછા આવીએ. કારણ કે અત્યારે કેમ આ ડબ્બો લઈને જાય છે કે ભાઈ આ બધું કોથળા ને એવું બધું પેક કરી દેવું ને તો પછી ના ખોલવું હશે ને તો ગમે ને ઉભા રહેવું, સમય બગડે ને ખુલશે નહીં. આજનો ટાર્ગેટ છે 110 કિલોમીટર હરિયાણા બોર્ડર પગવાનો. હા એટલે આજે છે 100 કિલોમીટર ઉપર કરવાનો હોય છે. તો ચાલો જઈએ અને પેલા નાસ્તો કરી આવીએ. 8 વાગે કન્ટિન્યુ જોતા રહેજો. હા મિત્રો, મજા આવશે આજના દિવસમાં તો બહુ. મિત્રો વરસાદ આવવાનો છે, કેવો આવશે ને જોવા હતું જોતા રહેજો. મિત્રો છે ને ચા નાસ્તો કરીને મંદિરે થી તો ક્યારું ના નીકળી ગયા હતા. મંદિરે થી સામેના હોટલે ચા નાસ્તો કરવા ગયા હતા, ત્યાંથી પણ નીકળી ગયા હતા અને ઘરે આવીને પાછા મંદિરે આવીને ત્યાંથી પણ નીકળી ગયા હતા. અને મિત્રો અત્યારે છે ને એક રોડે જઈએ ને બંને બાજુ મિત્રો રણ છે, પણ અહીંયા છે ને ગ્રાઉન્ડ બનાવેલું છે. તો મિત્રો અહીંયા બધા ક્રિકેટ રમે છે. ક્રિકેટ રમતા જોઈ ને મિત્રો ઘરે જઈને ક્રિકેટ રમવા જતા ની યાદ આવી ગયું છે. અને અહીંયાથી હવે ઘરે જઈને સીધું મારે ક્રિકેટ રમવા જવું પડશે. પણ મિત્રો અત્યારે ચોમાસું છે, પણ અહીંયા જો આ કેવા મસ્તી ના રમે, જો બોલિંગ કરે, જો એ પકડી લીધો. હાલો ભાઈ, ભાઈ કેચ પકડી લીધો. વિકેટ હોતે ને પડી ગઈ. મિત્રો આવી વિકેટ આપણે પાડવાની છે. ઘરે પેલા જાય, પેલા અમરનાથ મહાદેવના દર્શન કરી આવીએ, પછી અને મિત્રો રણ બરસ છે, પરસેવો બહુ વળે છે. કારણ કે છે ને મિત્રો આમ આમ તો વાતાવરણ રેડી જ છે, પણ તો એ છે ને રોહિતભાઈ ને આવી ગયો. હું ઈ જ કઉ છું અત્યારે બધા ભાઈઓ કે મેં કીધું કે ક્રિકેટ રમે છે ને ઘરે જઈને પેલા ક્રિકેટ રમવા જવું પડશે એમ. કઈ નઈ મિત્રો, તો હું તો જો કે જાવ જ છું. આ વખતે રોહિતભાઈ ને આપણે લઈ જવાના છે સુરત જઈને ક્રિકેટ રમવા. હું તો મોસ્ટ ઓફ મિત્રો દર રવિવારે તો બહુ જ તે ગ્રાઉન્ડ માં જ હોઉં, રમવાનું જ હોય. કઈ નઈ, સારું ચાલો મિત્રો વધીએ પાછા આગળ. હર મહાદેવ. મિત્રો છે ને 1 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે અને જો અહીંયા એક હોટલે હતા. હોટલે છે ને મિત્રો આપણે રેસ્ટ કર્યો તો. રેસ્ટ કરીને અત્યારે જો હવે નીકળ્યા છીએ. રેનકોટ પહેરી લીધો છે. થોડાક છાંટા આગળ તો વધવું પડશે ને, નકર તો શું કરશું. હવે છે ને આગળ જાય છે, એક મંદિર દેખાડે છે. મંદિરમાં જોઈએ કે શું થાય છે શું નહીં. ઓકે, આપણે છે ને બેગ તો બધું સેફટીમાં હતું, વાંધો નથી આવ્યો. પણ આ ચાદર હતી જે થાય. સારું ચાલો, સારું હાલો મિત્રો જઈએ આગળ. મિત્રો જો ત્યાંથી હોટલે થી તો નીકળી જાય, કેવો લાગુ છું અને કેવું થાય છે જોવો તો. પાછળ છે ને મિત્રો હવા ભરાઈ જાય છે અને આમ જો રોડ મિત્રો બંને બાજુ રણ છે ને, કાંઈ આવતું નથી. એટલે થોડોક રિસ્ક છે કે જગ્યા મળે ન મળે. જઈએ છીએ આગળ, શું થાય છે શું નહીં જોતા રહેજો. ઓકે મિત્રો. મિત્રો જો એક મંદિર હતું, સામેની સાઈડ મંદિર દેખાણું, પછી મંદિર હનુમાનજી મહારાજ નું મંદિર હતું. મિત્રો અહીંયા રાજસ્થાનમાં છે ને વધારે બાલાજી મહારાજ એટલે કે હનુમાનજી મહારાજ ના મંદિર બહુ વધુ છે. તો જો અહીંયા પાછું આપણને એક મંદિર મળી ગયું છે. અહીંયા મંદિરે છે ને આપણે છીએ અને અહીંયા પૂજારી તો અત્યારે નથી, પણ સવાર સાંજ આરતી કરવા આવે એવું કહેવામાં આવે છે. એટલે કહેવામાં આવે એટલે આમ કે છે, બધા બે ભાઈઓ મળ્યા હતા, એને કીધું કે હા તમને છે ને નાની પાડે, તમને ના પાડે તો હું બેઠો છું, તમને વ્યવસ્થા કરાવી દઈશ. તો છે ને જો આપણી સાયકલ તો અત્યારે બહાર પડી છે, પણ અત્યારે જો અહીંયા બેઠા છીએ. અહીંયા રાત રોકાવાનો વિચાર છે, કારણ કે જો વાતાવરણ છે ને બહુ મિત્રો ખરાબ છે. બધી બાજુથી આમ એવું છે કે વરસાદ આવશે તો ભૂગા કાઢી નાખશે. આપણે આગળ ડૂબી જાય ને પૂર આવી જાય ને એવું કેમ પાણી આવે એમ જેવો વરસાદ આવશે. પણ મિત્રો હવે અહીંયા રોકાઈ જશું. કઈ નહીં મિત્રો, હજી જોતા રહેજો. રાત્રે અહીંયા મંદિરે શું ખાવાના છે, મંદિરે મળે ન મળે, કે પછી બહાર જઈએ કે પછી જાતે બનાવીએ, શું કરીએ કાંઈ ખબર નથી. જોતા રહેજો મિત્રો. મંદિરે તો ક્યારું ના બેઠા હતા. મોબાઈલ બધું ચાર્જિંગમાં મૂકી દીધું હતું. મેગી બનાવી હતી, મેગી ખાઈ લીધી. ભૂખ લાગી હતી મિત્રો બહુ, કારણ કે બપોરે છે ને નહોતું ખાધું એટલે. અને એ પછી છે ને અત્યારે તો એક જગ્યાએ છીએ, અહીંયા ભાઈએ રૂમ આપી દીધી છે. પૂજારી આવી ગયા. આરતીનો મિત્રો લાભ હોતે લીધો. તો સામે આપણે આરતી કરી અને પૂજારી મહારાજને કીધું કે ચાલો હવે આપણે કોફી પીએ. અને મિત્રો અહીંયા જે 2 ટ્રેક્ટર છે, ટ્રેક્ટર વાળા ભાઈઓ બધા સાથે કોફી પીવાના છીએ. બધાને પૂરી લીધું કોફી પીવાના.
હા. એવું હાલો તો આપણે બધા હારે પીએ. હા જો અમે કોફી બનાવીએ છીએ. તો મિત્રો સામે હોટલમાં જઈને દૂધ લાવ્યા હતા ને કોફી લાવ્યા હતા અને કોફી મને બહુ સારી બનાવતા આવડે. હા હાલો ભાઈ રોહિતભાઈ કોફી બનાવે છે. આપણે કોફી પી લઈએ અને ચાલો કોફી બની જાય એટલે કોફી પી લઈએ પછી મળીએ. ઓકે મિત્રો. બસ તો મિત્રો અત્યારે છે ને અહીંયા બાજુમાં બે ટ્રેક્ટર હતા, ટ્રેક્ટર વાળા ભાઈ સાથે કોફી પીધી, કોફી પીવી લઈને તો ભાઈ કહે તમે મારી સાથે ખાવાનું ખાઈ લેજો. મસ્ત મજાની ચણાની દાળ અને રોટલી હતી. મિત્રો મજા આવી ગયો ખાવાની, અને ભાઈ પણ રવાના થઈ ગયા. ભાઈ સાથે મજા આવી ગઈ. બસ તો મિત્રો આઈ હોપ કે તમને આપણો વ્લોગ સારો લાગ્યો. જો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બાજુમાં આવેલું બેલ નોટિફિકેશન ને ઓન કરી દેજો. બસ મિત્રો મળીએ આવતીકાલે. હર હર મહાદેવ.